નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ઉઝા રોહિત ફ્રોમ બાયની સ્કૂલ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ 1ની ચર્ચા કરી હતી અને ત્યારબાદ જે નેક્સ્ટ વિડીયો છે એની અંદર જ આપણે યુનિટ 2ની યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. હવે આ જે ગ્રામેટિકલ છે એમાં આપણે શોર્ટ ફોર્મ ભણવાના છે. ડોન્ટ યુ આપેલું છે તો ગ્રામેટિકલમાં આપણે આ પોઈન્ટને ભણવાનો છે કે શોર્ટ ફોર્મ કઈ રીતે લખાય, ક્વેશ્ચન ટેગ શોર્ટ ફોર્મ. તો આપણે એ પણ શીખવાનું છે અને આપણે આ પોયમને કમ્પ્લીટ કરી ચૂક્યા હતા. ઓકે, સો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે બધા ટૉપિક છે એ ગ્રામર ખ્યાલ આવશે તમને એટલે આપણે કમ્પ્લીટ કરાવી દઈશું તમને. અત્યારે હાલ આપણે યુનિટ જે છે આપણો, જો વિદ્યાર્થીઓ આપણે રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, તો આ રીતે આપણે કામ કરવાનું છે. વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ, તો ડીડન્ટ ધે, યસ ધે ડુ. આપણે આપણું ગ્રામર જ્યારે સ્ટાર્ટ કરીશું, આ પહેલાં એક કમ્પ્લીટ પાર્ટ પૂરો કરી દઈએ, પછી આપણે આપણા ગ્રામેટિકલ તરફ જઈશું. સો ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણી આ જે એક્ટિવિટી છે આઈ થિંક એક્ટિવિટી 8 રીડ ધ સ્ટોરી. હવે આ સ્ટોરી જે છે આપણે એનો અભ્યાસ કરવાનો છે અને ક્વેશ્ચન આન્સર પણ આપણે આ સ્ટોરીમાંથી પૂછાય છે. અને ગ્રામર જે છે આ બધી આગળની એક્ટિવિટીઓ છે આપણે 1 by 1 કમ્પ્લીટ કરીશું. પહેલાં આપણે આ એક્ટિવિટી 8 કમ્પ્લીટ કરી દઈએ, કેમ કે આપણું સેમિસ્ટર 2નો થોડો એક્ઝામ જે સિલેબસ છે થોડો લેન્ધી છે, તો આપણે થોડા પાર્ટને પણ યુનિટોને જે યુનિટ એક્ટિવિટીઓ છે એને પણ ન્યાય આપી દઈએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. બબુલ એટલે બાવળ. બબુલ એટલે બાવળ, બાવળનું ઝાડ. ઇઝ બ્યુટીફુલ, બાવળ સુંદર છે. ઇઝન્ટ ઇટ, બાવળ સુંદર છે. ઇઝન્ટ ઇટ, શું તે નથી. શું તે નથી, નહીં, શું તે નહીં, આવી બાબત છે. શું એવું કહે છે કે બાવળ સુંદર છે, શું તે બાવળ સુંદર નથી, શું તે સુંદર નથી, એવું છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 8 છે આપણી અને આપણે આ યુનિટનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ, there was a bubble tree in a forest. There was એટલે હતું, બબુલ ટ્રી એટલે બાવળનું ઝાડ, ઇન અ ફોરેસ્ટ એટલે કે જંગલમાં, એક જંગલમાં બાવળનું ઝાડ હતું. એક જંગલમાં એક બાવળનું ઝાડ હતું. ઇટ હેડ સ્ટ્રેન્ડ બ્રાન્ચીસ. સ્ટ્રેન્ડ બ્રાન્ચીસ એટલે સીધી શાખાઓ. સોરી વિદ્યાર્થી મિત્રો, આપણે બદલાઈ ગયું છે આપણું જે ઇંગ્લિશની ટેક્સ્ટબુક છે. સોરી વિદ્યાર્થી મિત્રો, આપણે માફી ચાહું છું કે થોડી બાય મિસ્ટેક પ્રોબ્લેમ થઈ ગયો હતો અને ફરીથી આપણે આપણી ટેક્સ્ટબુકમાં આવી ગયા છીએ. ઓકે ફ્રેન્ડ્સ, સો આપણે કેમેરાનું સ્ટેન્ડ મોડ કરીએ છીએ જેથી મારું પિક્ચર પણ તમને દેખાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજી શકીએ છીએ કે આપણે આ યુનિટમાં ઘણી બધી માહિતી આપણે લેવાની છે. અને કહીએ કે ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ. એક જંગલમાં એક બાવળનું ઝાડ હતું. ઓકે, ઇટ હેડ સ્ટ્રેન્ડ બ્રાન્ચીસ. તેની જે ઇટ હેડ સ્ટ્રેન્ડ એટલે સીધી, એની શાખાઓ છે એ સીધી હતી. સ્ટ્રેટ એટલે સીધી શાખાઓ હતી. બ્રાન્ચીસ એટલે શાખાઓ જે છે તેની શાખાઓ છે સીધી ડાળીઓ હતી. ઇટ હેડ લોંગ white thorns at the base of each leaf tail. It had long એટલે કે તેને લાંબા, white એટલે કે સફેદ, thorns એટલે કાંટા, at the base of each leaf tail એટલે કે તેની દરેક શાખા ઉપર, દરેક પોતાના ડાળની છેડે નીચેના ભાગમાં કાંટા હતા. એટલે કે દરેક પાંદડાની છેડાની નીચેના ભાગે કાંટા હતા. બેઝ એટલે કે ઈચ લીફ ટેલ એટલે કે દરેક જે છેડો છે જેને કહેવાય કે
બેઝ ઓફ ઈચ ટેલ લીફ એટલે કે છેડો, દરેક જે છેડો છે છેલ્લો ભાગ જેને કહેવાય એને બેઝ ઉપર દરેક જગ્યાએ કાંટા હતા. વન ડે એક દિવસ ઇટ લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. વન ડે એટલે કે એક દિવસ તેણે બીજા વૃક્ષના પાંદડા જોયા. વન ડે ઇટ લુકડ એટલે જોયું, એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ એટલે બીજા વૃક્ષના પાંદડા જોયા. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ એનો આકાર, શેપ્સ એટલે આકાર. રાઉન્ડ કેવો છે? રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ. એનો આકાર છે કેવો છે? રાઉન્ડ છે, નેરો છે એન્ડ બ્રોડ છે. રાઉન્ડ એટલે ગોળ, નેરો એટલે સાંકડો જેને કહેવાય ટૂંકો, એન્ડ બ્રોડ એટલે વિશાળ. શું કહે છે? ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ. જે લીવ્સ છે એના પાંદડા છે કે પાંદડાના વિવિધ આકારો હતા. એ શેપ્સ રાઉન્ડ હતો, ગોળ એટલે સાંકડો, નેરો એટલે સાંકડો, બ્રોડ એટલે પહોળો. ઓકે, તો જે પાંદડા હતા એનો જે સાઇઝ હતી, એનો જે શેપ હતો, એનું જે મોટું હતું પાંદડું. ધ બબુલ ટ્રી લુકડ સેડલી. બબુલ ટ્રીનો દેખાવ છે. બાબરના ઝાડે દુઃખી થઈને તેના પાંદડાના કાંટા તરફ જોયું. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ. ધ બબુલ ટ્રી લુક સેડલી એટ ઇટ્સ લીવ્સ એન્ડ થ્રોન્સ. ઓકે, તો એ શું થયું વિદ્યાર્થી મિત્રો કે ધ બબુલ ટ્રી લુકડ એને જોયું, સેડલી એટલે ઉદાસીનતાથી, ઉદાસ થઈને જોયું. એટ ઇટ્સ લીવ્સ તેના કાંટા તરફ, લીવ્સ એન્ડ થ્રોન્સ તેના કાંટા તરફ એને ઉદાસ થઈને જોયું. ઇટ સેડ ટુ ઇટસેલ્ફ તે પોતાની જાતને કહે, માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ. અનએટ્રેક્ટિવ એટલે કદરૂપા, અનાકર્ષક કહેવાય. કદરૂપા પણ કહેવાય, અનાકર્ષક. શું કહે છે કે મારા જે પત્તા છે, માય લીવ્સ મારા પત્તા, આર વેરી સ્મોલ ઘણા નાના અને અનાકર્ષક છે. મારા પત્તા નાના અને ઘણા અનાકર્ષક છે. they are not leave the cute leaves of other trees. ક્યુટ એટલે સુંદર, બ્યુટીફુલ જેને કહેવાય કે જે મારા પાંદડા છે એ ક્યુટ નથી, સુંદર નથી. લીવ્સ ઓફ અધર ટ્રીઝ એટલે બીજા વૃક્ષોની જેમ. they are not like the cute. તે બીજા વૃક્ષના પાંદડા જેવા સુંદર નથી. શું કહે છે? they are not like તે મને ગમતા પણ નથી. they are not like the cute તે મને સુંદર લાગતા નથી. અધર ટ્રીઝ બીજા પાંદડે જે મને સુંદર લાગતા નથી. એન્ડ આઈ હેટ માય થ્રોન ટુ. આઈ હેટ હું ધિક્કારું છું. આઈ હેટ માય થ્રોન્સ ટુ હું મારા પાંદડાને શું કરું છું? ધિક્કારું છું. મારા થ્રોનને ધિક્કારું છું. થ્રોન એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? હું જે મારા કાંટા છે એને ધિક્કારું છું. એન્ડ આઈ હેટ માય થ્રોન ટુ હું મારા કાંટાને પણ ધિક્કારું છું. ઓકે ફ્રેન્ડ્સ, સમજાઈ ગયું હશે તમને. તો આપણે જોયું કે બબુલ ટ્રી છે એ પોતાની જાતને ધિક્કારે છે. પોતાના પાંદડા જે છે એ નાના છે અને બીજાની કમ્પેરમાં એ ઘણું બધું એને ડિફરન્ટ લાગે છે. એટલે એવું કહે છે કે મારા પાન જે છે, પત્તા એ નાના છે અને મારે કાંટા છે. બીજા વૃક્ષોને એવું બધું છે નહીં. અને મારા જે પત્તા છે, મારા પાન એ સ્મોલ, નાના અને અનએટ્રેક્ટિવ છે, આકર્ષક છે નહીં. એટલે પોતાની જાતને ધિક્કારે છે. એન્ડ આઈ હેટ માય થ્રોન્સ અને પોતાના જે કાંટા છે એને એ ધિક્કારે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. વનદેવી હિયર્ડ બબુલ્સ સેડ વર્ડ. વનદેવી એટલે જે કહેવાય ને કે વૃક્ષો, ઘણા બધા વૃક્ષો છે તે ત્યાં અમને જે વન છે એની દેવી છે. વનદેવી બાવળના દુઃખી શબ્દોને સાંભળ્યા. વનદેવી હિયર્ડ એટલે સાંભળ્યા. બબુલ સેડ વર્ડ્સ એટલે બબુલ એટલે કે જે બાવળ છે એના ઉદાસ શબ્દોને એને સાંભળ્યા. સી એપિયર્ડ બિફોર ઇટ એન્ડ સેડ. સી એપિયર્ડ એટલે હાજર થવું, પ્રગટ થવું જેને કહેવાય. પ્રગટ થવું પણ કહેવાય. એટલે પ્રગટ થયા. વનદેવી પ્રગટ થયા. બિફોર ઇટ એન્ડ સેડ. બિફોર એટલે ની સમક્ષ. તેઓ તેમની સમક્ષ પ્રગટ થયા અને બોલ્યા. એન્ડ સેડ સી એપિયર્ડ એટલે પ્રગટ થયા. બિફોર ઇટ એન્ડ સેડ તેમની સમક્ષ ઊભા રહ્યા અને બોલ્યા. ડિયર બબુલ
એટલે કે છે કે પ્રિય બબુલ, પ્રિય બાવળ. યુ લુક વેરી અપસેટ, તારો દેખાવ. અપસેટ એટલે સેડ, અપસેટ એટલે ઉદાસ લાગે છે. તું ઘણું અપસેટ એટલે ઉદાસ. અપસેટ અને સેડ એનો સમાનાર્થી શબ્દ વિદ્યાર્થીમાં થશે સેડલી, એટલે સેડ કહેવાય. SAD. તારો જે દેખાવ છે ઉદાસ લાગે છે. બબુલ સેડ, ઓહ યસ આઈ એમ. શું કહે છે? હા, હું ઉદાસ છું એમ. બાવળ બોલ્યું, ઓહ હા, હું ઉદાસ છું. બટ વાય, પણ શા માટે? બટ વાય એટલે શા માટે? તું ઉદાસ છે બટ શા માટે? આસ્ક વંદીએ પૂછ્યું, તું શા માટે ઉદાસ છે? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, વુ સે ટુ એટલે કોણ બોલે છે અને કોને કહે છે, અથવા એટલું પણ કે વુ સ્પીક એન્ડ વુ લિસન, કોણ બોલે છે અને કોણ સાંભળે છે, એ શબ્દો ઉપર ફોકસ કરજો. તો બબુલ સેડ, ઓહ આઈ એમ બટ વાય? આસ્કડ વંદીએ પૂછ્યું. બિકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ. કારણ કે આઈ ડોન્ટ લાઇક મને ગમતા નથી, માય ટાઇની એટલે નાના, લીવ્સ એટલે ટાઇનીનું સમાનાર્થી શબ્દ શું થશે વિદ્યાર્થી મિત્રો? સ્મોલ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આપણે અમુક સમાનાર્થી શબ્દો પણ જોવાના છે, જેને કહેવાય સિમિલર વર્ડ્સ. ઓકે, તો બિકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઈમ, બિકોઝ કારણ કે મને મારા ઝીણા નાના પત્તા ગમતા નથી. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થ્રોન્સ એટ ઓલ. શું કહે છે? આઈ શુડ હેવ, મારે ગોલ્ડન એટલે સોનેરી લીવ્સ, એટલે ગોલ્ડન એટલે સોનેરી પાંદડા હોવા જોઈએ, અને કાંટા તો નો થ્રોન્સ ઓલ એટ ઓલ, અને કાંટા તો બિલકુલ નહીં. એટલે એવું કહે છે કે મારે સોનેરી પત્તા હોવા જોઈએ, પાંદડા હોવા જોઈએ, નો થ્રોન્સ એટ ઓલ, અને તેની ચારે તરફ એટ ઓલ એટલે કોઈ પણ જગ્યાએ કાંટા હોવા જોઈએ નહીં. એવું કહે છે કે મારે શું જોઈએ છે? ગોલ્ડન લીવ જોઈએ છે, સોનેરી પત્તા. આઈ થિંક યુ હેવ એક્સિલન્ટ લીવ્સ એન્ડ થ્રોન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. શું કહે છે? આઈ થિંક, હું એવું વિચારું છું. આઈ થિંક, મને લાગે છે, હું એવું વિચારું છું કે તારી પાસે પોતાનું રક્ષણ કરવા માટે પાંદડા અને કાંટા છે. એવું કોણ કહે છે? બબુલ ટ્રી કહે છે. આઈ થિંક યુ એક્સિલન્ટ લીવ્સ, તારી પાસે કેવા આકર્ષક, એક્સિલન્ટ એટલે સુંદર, બ્યુટીફુલ પણ કહેવાય અને વન્ડરફુલ પણ કહેવાય. એક્સિલન્ટ લીવ્સ એટલે પત્તા છે, એન્ડ થ્રોન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવા માટે. શેના માટે? રક્ષણ કરવા માટે. તારી પાસે તારા પોતાના, યોર સેલ્ફ એટલે તારા કાંટા અને તારા પત્તા છે, અને કાંટા અને તારા પાંદડા છે. કોણ બોલે છે? સેડ વનદેવી. વનદેવીએ કહ્યું કે તારા રક્ષણ માટે તારી પાસે આ છે. ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ આગળ. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. શું કહે છે? બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. શું કહે છે? પણ હું દેખાવડું પણ હોવું જોઈએ. પરંતુ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, પણ હું દેખાવડું એટલે કે હું સુંદર તો હોવું જોઈએ ને, હું સુંદર પણ હોવું જોઈએ. પણ હું દેખાવડું પણ હોવું જોઈએ ને, સુંદર પણ દેખાવું જોઈએ ને. પ્લીઝ રિમૂવ માય થ્રોન એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ, રિક્વેસ્ટ ધ બબુલ. પ્લીઝ, મહેરબાની કરી રિમૂવ એટલે દૂર કરો, રિમૂવ એટલે દૂર કરવા. માય થ્રોન્સ એટલે મારા કાંટા, એન્ડ બ્લેસ મી અને મને આશીર્વાદમાં, વરદાન રૂપે. બ્લેસ એટલે આશીર્વાદ કહેવાય, વરદાન કહેવાય. બ્લેસ એટલે આશીર્વાદ. મને વિથ ગોલ્ડન લીવ્સ, મને સોનેરી પાંદડાનો વરદાનમાં આપો. રિક્વેસ્ટેડ ધ બબુલ. બબુલ ટ્રી બાવળે વિનંતી કરી કે મને તમે શું કરો? મારા જે કાંટા છે, થ્રોન્સ, એને કાઢીને મને વરદાનમાં તમે ગોલ્ડન લીવ્સ આપો. આવું કોણ કહે છે? બબુલ ટ્રી આવી રિક્વેસ્ટ કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે સમજી શકીએ છીએ કે બબુલ ટ્રી છે એનો દેખાવ અને કાંટા અને ઝીણી જે આપણે પત્તા કહીએ, એના પાન જે છે એકદમ ઝીણા હોય છે,
એનો દેખાવ એને પસંદ નથી. એટલે વનદેવી જે છે, જે વનોની જે રાણી જેને કહેવાય, એ એમને વનદેવીને રિક્વેસ્ટ કરે છે કે દેવી, મને તમે ગોલ્ડન લીવ્સ આપો, મને આ મારા જે પત્તા છે ગમતા નથી. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આટલા સુધી રાખીએ છીએ અને તમારે સ્પેલિંગો પણ લખવાના છે અને નેક્સ્ટમાં આપણે પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. તો આટલા સુધી આપણે જોઈ લીધું છે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી પાછા મળીશું. ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ.